નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા ફળની જે કદાચ દરેકના ઘરમાં હોય છે, કેળું. પણ શું આપણે એને બરાબર ઓળખીએ છીએ? જેમ કે શું કોઈને ખ્યાલ છે કે કેળાનો રંગ બદલાય એમ એના ફાયદા પણ બદલાઈ જાય છે? અથવા એને ક્યારે ખાવું એ પણ એટલું જ જરૂરી છે? ચાલો આજે આ એકદમ સાદા દેખાતા ફળ પાછળ છુપાયેલા કેટલાક જબરજસ્ત રહસ્યોને જાણીએ. અને આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? આપણે મોટા ભાગે કેળાને બસ એક ફટાફટ નાસ્તા તરીકે ખાઈ લેતા હોઈએ છીએ. પણ શું સવારે ખાવું વધુ સારું છે કે પછી વર્કઆઉટ પછી? અને શું લીલું કેળું પીળા કેળા કરતાં ખરેખર વધુ સારું છે? આ બધી નાની નાની વાતો તેના ફાયદામાં જમીન આસમાનનો ફરક લાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, પ્રકૃતિનું પોકેટ સાઇઝડ પાવરહાઉસ. આખરે આ ફળમાં એવું તો છે શું જેને આટલું ખાસ બનાવે છે? ચાલો એની છાલ ઉતારીને અંદર જોઈએ કે કયા કયા પોષક તત્વો છુપાયેલા છે. અને હા, એ જાણીને નવાઈ લાગશે કે આ નાનકડા ફળમાં કેટલું બધું સમાયેલું છે. જરા અહીં જુઓ, વિચાર કરો, ફક્ત એક જ કેળામાંથી આખા દિવસ માટે જરૂરી વિટામિન B6નો ત્રીજો ભાગ મળી જાય છે, જે મગજ અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. એની સાથે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા હૃદય અને માંસપેશીઓને એકદમ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ ખરેખર એક નાનકડું પોષણનો પાવરહાઉસ જ છે. અને આ બધું જ માત્ર 105 કેલરીમાં? આનો મતલબ એ થયો કે કેળું એનર્જીનો એકદમ શુદ્ધ અને અસરકારક સ્ત્રોત છે. એ વજન વધાર્યા વગર તરત જ શક્તિ આપે છે. પ્લસ એમાં રહેલું 3 ગ્રામ ફાઇબર પાચન ક્રિયાને સુધારે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. સારું, બીજો વિભાગ છે યોગ્ય સમય. કેળામાં શું છે એ તો આપણે જાણી લીધું, પણ હવે આવે છે સૌથી રસપ્રદ વાત: એને ખાવાનો સાચો સમય કયો? કારણ કે જો યોગ્ય સમયે કેળું ખાવામાં આવે તો એના ફાયદા બમણા થઈ શકે છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કેળાને એથ્લીટ્સનો બેસ્ટ ફ્રેન્ડ કેમ કહેવામાં આવે છે? કારણ કે તે કસરત પહેલા અને પછી એમ બંને સમયે જાદુ કરે છે. જો કસરત પહેલાં ખાઓ તો એ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે, અને કસરત પછી ખાઓ તો એમાં રહેલું પોટાશિયમ અને મેગ્નેશિયમ થાકેલા સ્નાયુઓને ઝડપથી રિપેર કરવામાં મદદ કરે છે. સવારે ઉઠીને ખાલી પેટે કેળું ખાવું એ એક સામાન્ય ભૂલ છે. આમ કરવાથી લોહીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું લેવલ અચાનક વધી શકે છે, જે હૃદયના સંતુલન માટે લાંબા ગાળે સારું નથી. તો સાચો રસ્તો શું છે? એને ઓટ્સ, નટ્સ કે બીજા કોઈ હેલ્ધી ફેટ્સ સાથે ખાઓ. આનાથી એનર્જી ધીમે ધીમે રિલીઝ થશે અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહેશે. રાત્રે કેળું ખાવું કે નહીં, આના પર હંમેશા ચર્ચા ચાલતી રહે છે. જુઓ, આયુર્વેદ કહે છે કે રાત્રે કેળું ખાવાથી કફ વધી શકે છે, જ્યારે મોડર્ન સાયન્સ કહે છે કે એમાં રહેલું ટ્રિપ્ટોફેન સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તો સાચું શું? જવાબ ખરેખર શરીરની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. જો શરદી ખાંસીની તાસીર ન હોય તો સૂવાના થોડા કલાક પહેલાં કેળું સારી ઊંઘ માટે મદદરૂપ થઈ શકે છે. કેળું માત્ર ઇન્સ્ટન્ટ એનર્જી માટે જ નથી. હવે આપણે એના લાંબા ગાળાના ફાયદાઓ પર નજર કરીશું, જે આપણા આખા શરીરના સ્વાસ્થ્યને સુધારી શકે છે. કેળાના લાંબા ગાળાના ફાયદા ખરેખર બહુ જ પ્રભાવશાળી છે. હૃદય અને પાચન માટે તો એ સારું છે જ, પણ શું કોઈને ખબર હતી કે એમાં રહેલા પ્રીબાયોટિક્સ હાડકાને પણ મજબૂત બનાવે છે? અને હા, એ એસિડિટી માટે એક નેચરલ એન્ટાસિડ જેવું કામ કરે છે. જો છાતીમાં બળતરા થતી હોય તો કેળું તરત જ રાહત આપી શકે છે. આ શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે: રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ. આ તત્વ ખાસ કરીને લીલા એટલે કે કાચા કેળામાં વધુ હોય છે. તે એક પ્રકારનો ફાઇબર જ છે જે પેટમાં નથી પચતો, પણ સીધો આંતરડામાં જાય છે અને ત્યાં રહેલા આપણા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે. સાદી ભાષામાં કહીએ તો તે આપણા પાચન તંત્રના મિત્રો માટેનો ખોરાક છે. અને આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે ખોરાક આપણા માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે. કેળામાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું તત્વ શરીરમાં જઈને હેપી હોર્મોન તરીકે ઓળખાતા સેરોટોનિનમાં બદલાઈ જાય છે. અને આનાથી શું થાય? આપણો મૂડ કુદરતી રીતે સુધરે છે અને તણાવ ઓછો થાય છે. હવે આવે છે ચોથો વિભાગ, કેળાનો સ્પેક્ટ્રમ. અહીંથી વાત હજુ વધુ રસપ્રદ બને છે. શું ક્યારેય વિચાર્યું છે કે લીલા, પીળા અને કાળા ડાઘવાળા કેળામાં આટલો બધો તફાવત હોઈ શકે? જવાબ છે હા, ઘણો બધો. કેળાનો રંગ બદલાય એટલે એના ફાયદાની આખી પ્રોફાઇલ જ બદલાઈ જાય છે. આ સ્લાઇડ યોગ્ય કેળું પસંદ કરવામાં બહુ મદદ કરશે. જુઓ,
જો બ્લડ શુગર કંટ્રોલ કરવું હોય તો લીલું કેળું સૌથી બેસ્ટ છે. જો કસરત પહેલાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો પીળું કેળું લો. અને હવે સૌથી આશ્ચર્યજનક વાત, જે કેળા પર કાળા ડાઘ જોઈને આપણે એને ફેંકી દેવાનું વિચારીએ છીએ, એ ખરેખર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 8 ગણું વધારે અસરકારક છે. હા, કારણ કે એમાં TNF નામનું એક સુપર પાવરફુલ કમ્પાઉન્ડ હોય છે, જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. સારું, કેળું મોટાભાગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, એમાં કોઈ શંકા નથી. પણ હા, કેટલાક કિસ્સાઓમાં થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે. ચાલો, એના પર પણ એક નજર કરી લઈએ. આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું, જેમને કિડનીની સમસ્યા હોય એમણે પોટેશિયમને કારણે કેળાનું સેવન ઓછું રાખવું જોઈએ. બીજું, ડાયાબિટીસના દર્દીઓ માટે પાકા કેળા કરતાં લીલા કેળા વધુ સારો વિકલ્પ છે, કારણ કે તેમાં શુગર ઓછી હોય છે. અને ત્રીજું, જો કોઈની પ્રકૃતિ કફવાળી હોય તો રાત્રે કેળું ખાવાનું ટાળવું વધુ સારું છે. તો આ હતી કેળાની આખી કહાણી. એક સાવ સામાન્ય દેખાતું ફળ જે ખરેખર એક અસામાન્ય અને વર્સટાઇલ સુપરફૂડ છે. લીલું, પીળું કે પછી ડાઘવાળું, દરેક કેળું સ્વાસ્થ્યના કોઈકને કોઈક લક્ષ્યને પૂરું કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જ્યારે આગલી વખતે કેળું હાથમાં લેશો ત્યારે એ માત્ર એક ફળ નહીં પણ સ્વાસ્થ્ય માટેનું એક સાધન દેખાશે. તો સવાલ એ છે કે પોતાની જરૂરિયાત મુજબ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરશો.